કામ અને સમય માટેનો પ્રશ્ન જોઈએ. જો પ્રશ્ન આપેલો આવી રીતે કે પી એક કામ કોઈક સમયમાં કરે છે, ક્યુ કોઈ કામ એક બંને છે એક જ કામ અલગ અલગ દિવસમાં કરે છે. તો પી એકલો કામ શરૂ કર્યા પછી 4 દિવસ સુધી કામ કરે, પછી ક્યુ એકલો બીજા 6 દિવસ કામ કરે છે. જો બાકીનું કામ બંનેને ભેગું થઈને કરવું છે તો કામ કેટલા દિવસમાં પૂરું થાય? હવે જો આવો પ્રશ્ન પૂછાય કે મહેશ છે શિવ કરતા બમણું ઝડપી કામ કરે છે, જો બંને મળીને એક કામ 15 દિવસમાં પૂરું કરતા હોય તો કોઈ એક વ્યક્તિ છે એને આખું કામ કરવું હોય તો કેટલા દિવસમાં કરે? પછી જો આવો પ્રશ્ન આપેલો કે રોહિત છે એક કામ 30 દિવસમાં કરતો હોય, જ્યારે એ જ કામ છે મોહિત 45 દિવસમાં કરે છે, તો બંને ભેગા મળીને કામ કરે છે તો કામ માટે જે પૈસા મળશે શું થશે? એમના કામના જે દિવસ છે એના પ્રમાણે શું થશે? વેચાઈ જશે, એમની કામની ક્ષમતા પ્રમાણે વેચાશે. તો કોઈક વ્યક્તિને કેટલા પૈસા મળે આવો શોધવાનો પ્રશ્ન આપેલો હોય. કે પછી જો આવો આપેલ છે કે રમેશ છે એક કામ 40 દિવસમાં કરે છે, જ્યારે મહેશ તે જ કામ અમુક 60 દિવસમાં પૂરું કરે છે. તો બંને સાથે કામ શરૂ કરે છે, પછી કોઈક વ્યક્તિ શું કરશે? અર્ધ વચ્ચે કામ છોડીને જતું રહેશે, તો બીજો વ્યક્તિ શું કરશે? બાકીનું કામ કરશે. તો એક બાકીનું કામ કરવા માટે એને કેટલા દિવસ કેટલો સમય લાગે છે આવો શોધવાનો પ્રશ્ન જોઈએ. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આજના વિડીયોની અંદર આપણે કામ અને સમય એટલે કે ટાઈમ એન્ડ વર્કના જે કેટલાક અલગ પ્રશ્નો છે જે પરીક્ષામાં બહુ જ પૂછાતા હોય છે તેની સમજ મેળવીએ. સૌથી પહેલા જો ક્વેશ્ચનની શરૂઆત કરીએ, રમેશ એક કામ કેટલા દિવસમાં પૂરું કરે છે? 40 દિવસમાં કરે છે. જો બે વ્યક્તિ છે, એક છે રમેશ, બીજો કોણ છે? મહેશ છે. આ રીતે લખી દો મહેશ. હવે જો રમેશ એનું કામ કેટલા દિવસમાં કરે છે? 40 દિવસમાં કરે છે. અહીંયા લખી દો 40. મહેશ એ જ કામ બંને સેમ કામ કરે તો આ 60 દિવસમાં કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. કરવાનું શું? આ બંનેની શોધવાની કાર્યક્ષમતા શું આવશે? અહીંયા કાર્યક્ષમતા માટે શોધવાનું છે આપણે. તો આ બંનેનું લઈ લેવાનું છે લસા. 60 અને 40 છે, જો 4 અને 6 12 કોમન આવે છે એટલે કે 120. 6 ગુણ્યા 2 કરીએ તો 120 થઈ જાય. એ 40 ગુણ્યા 3 આ શું આવશે? એની કાર્યક્ષમતામાં આવશે 3. 60 ગુણ્યા 2 કરીએ એટલે 120. આ ટોટલ કરીએ કેટલું થાય છે? 5 થાય છે. બંને સાથે કામ શરૂ કરે છે. 10 દિવસ પછી રમેશ કામ કરવાનું શું કરે છે? આ બંધ કરે છે. એમને કામ કેટલા દિવસ સાથે કર્યું છે? 10 દિવસ સાથે કામ કર્યું છે. જો શું કર્યું છે? સાથે કામ કેટલું કર્યું છે? 10 દિવસ. 10 દિવસ. જો આ બંને એક દિવસમાં કેટલું કામ કરશે? 5 કામ કરશે. ટોટલ આપણે કામ કરવાનું છે અહીંયા 120. 10 દિવસ કામ કર્યું છે તો 10 ગુણ્યા કરી દેવાના. એમની કાર્યક્ષમતા બંનેનું ટોટલ કેટલું હતું? 5 હતું. એ 10 ગુણ્યા 5 એટલે કે 50. ખ્યાલ આવ્યો છે? તો હવે બાકીનું કામ કરવામાં મહેશને કેટલો સમય? કોણ કામ છોડીને જાય છે? રમેશ છોડીને જાય છે. કામ કેટલું થઈ ગયું? જો બાકી કામ શોધવાનું છે આપણે. બાકી કામ કેટલું હતું? ટોટલ 120. એમ મૂકી દો 120. કેટલું કામ બંને ભેગું થઈને કરી દીધું હતું? 50 તો કરી દીધું હતું. -50. જવાબ કેટલો મળશે? અહીંયા 70 જવાબ મળશે. એટલે કે 70 કામ બાકી છે. હવે રમેશ કામ કરવાનું શું કરે છે? બંધ કરે છે. કામ કોણ પૂરું કરે છે? મહેશ પૂરું કરે છે. તો જો મહેશ કામ કરે છે, મહેશનું કામ જો કેટલું બાકી છે? 70 બાકી છે. મહેશની કાર્યક્ષમતા કેટલી આપેલી? જો મહેશના સામે કેટલા છે? અહીંયા 2. તો 70 ભાગ્યા 2 એટલે જે કામ કરવાનું છે એ ભાગ્યા એની કાર્યક્ષમતા કેટલી છે? એક દિવસનું કામ કરવાની 2. 70 ભાગ્યા 2 કરીએ એટલે થઈ જાય 35 દિવસ છે બધામાં. તો 35 દિવસમાં જે બાકી રહેલું કામ છે કોણ પૂરું કરશે? મહેશ પૂરું કરશે. જો ઓપ્શનમાં સી માં આપેલું છે 35, તો આ શું થઈ ગયું? આન્સર. ખ્યાલ આવે છે? એવી રીતે જો કદાચ બીજાનું શોધવાનું હોય તો બીજો કોણ છે? રમેશ. વિચાર કે મહેશ કામ છોડીને જત અને હજી રમેશ છે કામ પૂરું કરે છે, તો શું કરતા? કામ બાકી તો 70 હતું. આની કાર્યક્ષમતા કેટલી છે? 3. તો 70 ભાગ્યા 3 કરો એટલે કોઈ 0.10 જવાબ મળતો હતો. ખ્યાલ આવે છે? આગળ તો બીજો દાખલો આપેલો છે કે રોહિત એક કામ કેટલા દિવસમાં કરે છે? 30 દિવસમાં. તો બે વ્યક્તિ છે અહીંયા પણ. રોહિત છે એ 30 દિવસમાં કામ કરે છે, તો સામે લખી દો 30. જ્યારે તે જ કામ મોહિત છે કેટલામાં કરે છે? 45 દિવસમાં કરે છે. સેમ અહીંયા પણ પહેલા શું કરીએ? એની લસા લઈ લઈએ 45 અને 30. તો 45 ગુણ્યા 2 કરીએ તો 90 થાય. 30 ગુણ્યા 3 90 થઈ જાય. 90. તો 30 ગુણ્યા 3 45 ગુણ્યા 2 અહીંયા પણ 5. આ શું આવી? એની કાર્યક્ષમતા. બંને ભેગા મળીને કામ કરે છે. કામ માટે રૂપિયા કેટલા મળે છે? 15,000 મળે છે. તો ભેગા થઈને કામ કરે છે. તો જો ભેગા થઈને કામ કર્યું છે તો ટોટલ કામ એક દિવસનું કેટલું કરી દેશે? 5 કરી દેશે. ડાયરેક્ટ અહીંયા શોધ્યું છે પૈસા. જો આ કામનો એમની જે કાર્યક્ષમતાનો ગુણોત્તર કેટલો છે? 3 અને 2 એટલે 3:2. જો આખા દિવસમાં આ 3 કામ કરે છે, મોહિત છે 2 જ કામ કરે છે, ટોટલ કેટલું થાય? 5. તો પૈસા પણ શું થશે? એમને જેટલું કામ કર્યું એના આધારે મળશે.
એ જો 15,000 મળે છે. આ બંનેનું કરી દો ટોટલ 5 થાય છે. કોનું શોધવાનું છે? બંનેનું શોધવાનું છે. અને અહીંયા રોહિતનું છે અને આપણે બંનેનું શોધી લઈએ. રોહિતનું 3 છે તો અહીંયા મૂકી દો 3. જે પૈસા મળે છે ને બાજુમાં મૂકી દો આવી રીતે. જો 5 થી અહીંયા ભાગ ચાલશે 3 અને પાછળ અહીંયા 3 0. 3 ગુણ્યા 3 એટલે કે 9,000 રૂપિયા. કોના માટે છે? પહેલું નામ છે રોહિતનું એટલે રોહિતને મળશે 9,000 રૂપિયા. એવી જ રીતે બીજા માટે પણ આપણે ટ્રાય કરી લઈએ. મોહિત છે, મોહિત. તો અહીં જો એની કાર્યક્ષમતા 2 છે તો 2/છેદમાં મૂકી દો 5 ગુણ્યા 15,000. એટલે આપણે પરીક્ષામાં કોઈ પણ પૂછવાનું કીધું તો આપણે આવી રીતે ગણી શકીએ. તો ફરીથી ભાગ ચાલશે 3 એટલે કે 3,000. 3 ગુણ્યા 2 એટલે કે 6,000 રૂપિયા. જો આને છે મળે છે 9,000, આને મળે છે 6,000. 9 ને 6 15. ઓપ્શનમાં આપેલા છે, જો બંને આપેલા છે એટલે ધ્યાનથી જોવાનું છે કોનું પૂછ્યું છે. તો રોહિતને કેટલા મળે છે? 9,000 મળે છે. ડાયરેક્ટ કરવું હોય તો આપણે કરી શકીએ. જો 15,000 મળે છે, આજે ભાગ્યા ટોટલ આવ્યું છે 5 કરી દો કે 1 માટે વેલ્યુ કેટલી મળે છે? 3,000. આની 3 છે, 3 ગુણ્યા 3 9,000. આની 2 છે તો 3 ગુણ્યા 2 એટલે કે 6,000. આગળ પ્રશ્ન જોઈએ. મહેશ એ શિવ કરતા બમણું ઝડપી કામ કરે છે. જો બંને મળીને એક કામ 15 દિવસમાં પૂરું કરતા હોય તો તે કામ કેટલા દિવસમાં પૂરું કરશે? તો શિવ મતલબ કે જો મહેશ છે શિવ કરતા કેવું કામ કરે છે? બમણું. તો બે વ્યક્તિ છે અહીંયા. એકદમ સિમ્પલ દાખલો છે, ખાલી એક સ્ટાર્ટિંગ સમજવાની છે. મહેશ છે શિવ કરતા કેવું કામ કરે છે? બમણું. તો વિચારો કે શિવ છે એક કામ કરે છે, મહેશ બમણું એટલે કે ડબલ કામ કરશે. તો 1 ના ડબલ એટલે કે 2 થઈ જાય છે. જો લસા લઈએ તો પણ અહીંયા કેટલું આવશે? 1 અને 2 નો લસા એટલે કે 2. સેમ જ રહેવાનું છે અહીંયા 2 અને 1. જો બંને મળીને એક કામ 15 દિવસમાં કરે છે, એક કામ કરવાનું છે, બંને ભેગા થઈને કેટલા દિવસમાં કરે છે? 15 માં કરે છે. તો શિવને તે કામ કેટલા દિવસમાં કરી શકશે? જો બંને ભેગા થઈને કામ કેટલા કરે છે? અહીંયા 3. ટોટલ કેટલા છે? અહીંયા 15 આપેલા છે. તો ભેગા મળીને તો 15 ગુણ્યા કરી દેવાના છે 3 એટલે કેટલા મળી જાય? 45. ખ્યાલ આવ્યો છે? જો બંને ભેગા થઈને કરે છે 3, ટોટલ 15 ગુણ્યા કરી દેવાના છે 3 એટલે કે 45 કામ કર્યું છે. શિવ એટલાને કામ કરાવવાનું છે. કયું કામ? આ જ કામ. કે જે 45 વાળું કામ છે એ કોના જોડે કરાવવાનું છે? શિવ જોડે. તો શિવની કાર્યક્ષમતા તો કેટલી છે? 1 છે. 45 છેદમાં મૂકી દો 1 એટલે કે 45 દિવસ આ જે કામ છે શિવ એકલો કરશે. ના કેટલા લાગશે? 45 લાગશે. જો ઓપ્શનમાં 45 આપેલા છે. આ શું થઈ ગયું? આન્સર. એવી જ રીતે જો મહેશ એટલું આ કામ કરતો હોત તો 45 તો કામ કરવાનું હતું. એની કાર્યક્ષમતા ડબલ એટલે કે 2 છે. તો 45 ભાગ્યા 2 કરી દો એટલા દિવસ શું લાગશે? મહેશને લાગશે. આગળ પ્રશ્ન જોઈએ. પરંતુ જો તમે ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવા અલગથી વિડીયો જોવા હોય તો તમે ચેપ્ટર વાઇઝ પણ વિડીયો જે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરીને મિત્રો સાથે શેર કરજો. અને જો વ્યક્તિના નામ આપેલા છે પી. પી એક કામ 16 દિવસમાં પૂરું કરે છે. તો પી વ્યક્તિ છે એ કેટલા દિવસમાં કરે છે? 16 દિવસમાં. ક્યુ એ જ કામ 24 દિવસમાં કરે છે. અહીંયા નામ નથી આપેલું, અહીંયા કેટલા દિવસ છે? 24 છે. બધામાં દિવસ છે. પી એકલો કામ શરૂ કર્યા બાદ 4 દિવસ સુધી કામ કરે છે. જો અહીંયા કાલે આપીશું એક કામ જો કરાવવું છે તો પી કેટલો કરે છે? 16 દિવસમાં. ક્યુ એ જ કામ 24 દિવસમાં કરી શકે છે. અહીંયા પી એકલો કામ શરૂ કર્યા બાદ તો પહેલા શું કરીએ? આ બંનેનો લસા લઈ લઈએ. ખ્યાલ આવ્યો છે? તો 16 નો કરીએ બોલીએ 16 દુ 32 થાય. 16 ગુણ્યા 3 એટલે 48. 24 ના ડબલ 48 થઈ જાય. અહીંયા 48 શું આવશે? અહીંયા કાર્યક્ષમતા. તો 16 ગુણ્યા 3 48 થઈ જાય. આવી રીતે 24 છે, 24 દુ 48 ટોટલ મળે છે 5. પી એકલો પહેલા કામ શરૂ કરે છે, 4 દિવસ સુધી કામ કરે છે. તો પહેલા પી માટે તો પી એ કેટલું કામ કર્યું હશે? જો પી ની કાર્યક્ષમતા કેટલી છે? 3. 4 દિવસ સુધી કામ કરે છે. એક દિવસમાં એ 3 કામ કરે છે. તો 4 દિવસ ગુણ્યા કરવા પડશે 3. અહીંયા થશે 12 કામ કરશે. હવે જો પી ની જેમ અહીંયા ક્યુ માટે લઈએ તો ક્યુ બરાબર. તો ક્યુ કેટલા દિવસ કામ કરે છે? જો અહીંયા જો પી એકલો કામ શરૂ કરે છે 4 દિવસ પછી કોણ આવે છે? ક્યુ આવે છે. તો ક્યુ એકલો બીજા 6 દિવસ કામ કરે છે. અહીંયા લખી દો 6 દિવસ. એની કાર્યક્ષમતા જો ક્યુ ના સામે કેટલી છે? અહીંયા 2 છે. અહીંયા મૂકી દો 2. 6 ગુણ્યા 2 એટલે કે 12 કામ. હવે બાકીનું કામ એ બંનેને સાથે પૂરું કરવાનું છે. મતલબ જો પહેલા કેટલું કામ થઈ ગયું? પી એ અહીંયા 12 કામ કરે છે, ક્યુ એ બીજા 12 કામ કરે છે. તો બાકી કામ જો શીખીએ છીએ એટલે આપણે બધું લખીને કરીએ છીએ. ડાયરેક્ટ તમે પરીક્ષામાં આવી રીતે એકદમ આ બાકી કામનો શબ્દ લખવાનો નહીં, કરવાનું શું? બાકી કામ શોધવું છે. કામ કેટલું હતું? 48. કામ કેટલું થઈ ગયું છે? આ બંનેનો સરવાળો
12 + 12 24, 48 - 24 કરી દો એટલે કે 24 કામ શું કહેવાય? બાકી કહેવાય છે. આ કોને કરવાના છે? બંનેને સાથે મળીને કરવાના છે. બંનેની ક્ષમતા કે અહીંયા જો કાર્યક્ષમતા કેટલી છે? એક દિવસની 5 કામ કરવાની. તો કામનો સમય શોધવાનું છે. 24 ભાગ્યા મૂકી દો 5. જો 24 ભાગ્યા 5 તો ઓપ્શન પણ ચેક કરી જુઓ. 6, 7, 8 એક પણ નહીં પણ આપેલું છે. સાદુરૂપ આપવાનું છે તો જો જવાબ કેવો આવશે? અપૂર્ણાંકમાં આવશે. જો 5 થી ભાગ ચલાવવાનો છે, અહીંયા 5 મૂકી દો. 5 × 4 20, અહીંયા ઉપર આવશે 4. 5 ચોક 20 + 4 એટલે કે 24 ભાગ્યા 5 એટલે 4.4 દિવસ લાગશે. એટલે કે અપૂર્ણાંકમાં જવાબ આવ્યો છે. એ જો 6, 7, 8 જવાબ શું થઈ જવાનો છે? એક પણ નહીં. આ ખાલી રીત માટે ખાસ ધ્યાન રાખવાનું. જુઓ પહેલા એકે કામ કર્યું છે, પછી બીજો કામ કરવા આવે છે, બાકી જે બાકી છે કામ એ કોણ કરે છે? બંને ભેગા મળીને કરે છે. આવું પહેલા આપેલું ઘણી વખત કેવું પૂછાય છે? પહેલા અમુક દિવસ બંને ભેગા કામ કરે છે, પછી થોડા દિવસ કોઈ એક વ્યક્તિ કામ કરે છે, બીજા થોડા દિવસ કોઈ એક વ્યક્તિને પૂરું કરવું હોય કેટલા દિવસમાં પૂરું કરી શકે? આવા પણ પ્રશ્નો પૂછાતા હોય છે. તો આવી રીતે વિડીયો પસંદ આવે તો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.